ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હંમેશા વિવાદના કેન્દ્રમાં રહેતી હોય છે. ગત વર્ષે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ દેસાઈની પેનલને ચૂંટણીની કારમી હારનો સામનો કર્યા બાદ પણ ભાજપના આશીર્વાદથી ગોવાભાઈ રબારીને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેનો લાભ મળ્યો નહીં અને તેના લીધે ગોવાભાઈ દેસાઈનું ચેરમેન પદ જોખમમાં આવી ગયું છે. ત્યારે ગોવાભાઈ દેસાઈને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સાધારણ સભા યોજાઈ હતી, પરંતુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ 15 સભ્યો આ સાધારણ સભાનો વિરોધ નોંધાવીને ગેરહાજર રહ્યા હતા અને આજની સાધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ સભ્યો આજે એક સાથે ગેરહાજર રહેતા આજની સાધારણ સભા રદ થઈ હતી. આજે માર્કેટયાર્ડનું બોર્ડ હતું, બોર્ડ મિટિંગ હતી, એમાં તમામ સભ્યો ગેરહાજર રહેલ છે. કારણ કે મનસ્વી નિર્ણયોને લીધે તમામ સભ્યો નારાજ હોઈ અને મીટિંગની બાયકોટ કરેલ છે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભ્યોની નારાજગીને પગલે આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સાધારણ સભા યોજાઈ શકી નહીં. ત્યારે આ બાબતે ચેરમેન ગોવાભાઈ દેસાઈનો અમે સંપર્ક કર્યો હતો અને ત્યારે ચેરમેને જણાવ્યું હતું કે બોર્ડના કેટલાક સભ્યોને આકસ્મિક કારણોસર બહાર જવાનું હોવાને લીધે હાજર રહી શક્યા ન હતા, જેથી તમામ સભ્યો સાથે મળીને બોર્ડની કાર્યવાહી કરે તે માટે આજે બોર્ડની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી. આવો જાણીશું શું કહી રહ્યા છે ગોવાભાઈ દેસાઈ. બોર્ડની આજે તારીખ રાખી હતી, પણ અમુક સભ્યોને થોડા કારણોસર બહાર જવાનું હતું અને માવજીભાઈને પણ કંઈક અમદાવાદ કામ આવી ગયેલું હતું, એટલે પછી બંધ રાખ્યું હતું. ભાઈ બીજી તારીખ રાખશું. કેટલા સભ્યોને કામગીરી એ બધા 2-4 જણા પણ હતા કામવાળા, પણ પછી બધા હાથે હોય તો સારું, એટલે આપણે આજે બંધ રાખ્યું કે બીજી તારીખ રાખશું. બજારમાં ચર્ચા થઈ રહી છે કે તમામ સભ્યો નારાજગી જોવા મળી રહી છે. ના, કોઈ નારાજગી નથી, કોઈ વાત નથી, કોઈ સભ્યોની કોઈ નારાજગી નથી. તો હવે પછીનું બોર્ડ ક્યારે રાખવામાં આવશે? હવે તારીખ નક્કી કરશું, બધા બેસીને બધાને અનુકૂળ હોય એ રીતે. સભ્યોને 2 મુખ્ય મુદ્દા હતા કે ગાડી ખરીદીની બહાલી ના આપવી અને જે માર્કેટયાર્ડના શોપિંગનો નકશો મંજૂર નથી કરવો, એટલા માટે કરીને નારાજ થઈ અને ગેરહાજર રહ્યા. ના, એવું કોઈ ચીજ છે ને. ગાડી તો બધાના સર્વસંમતિ ઠરાવ કરીને લાવી છે ને. ગાડી હોય જ એક જૂની ગાડી 6 વર્ષ થઈ ગયા હતા, પૂરી થઈ ગઈ હતી, એના ખર્ચા વધુ હતા, એટલે આપણે એને હરાજીથી વેચી મારી નવી ગાડી લાવવી એ કાર્યસર ઠરાવ કરીને લાવેલી છે ને. એનો કોઈ વિવાદ નથી, કોઈ વેચ નથી, કોઈ સભ્યોનો કોઈ વિવાદ નથી. નકશા તો હજુ બને છે, આ તો અત્યારે તો હજુ નીચું ઉતારવાનું છે. નકશાનું કોઈ બજેટ પેલા એજન્ડામાં નથી કોઈ સવાલ હોય. અને નકશાનું એ તો પહેલાનું છે, આજે 3 વર્ષ 2 વર્ષ પહેલાનું છે, આજનું નથી. એને ઉતારવું નગરપાલિકાના કહેવાથી જે જર્જરિત થઈ ગયું છે કે જે પડી જાય નુકસાન કરે, એના કરતાં આપણે કાયદેસર લઈ લેવાનું. એટલે લેવાનું પહેલાંથી છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું અને જે તે વખતે આ વખત નિર્ણય થઈ ગયેલો છે, એનું અમલીકરણ થાય છે. ધારાસભ્યના સગાની દુકાનોની પાછળ 1500 ફૂટ જેટલી જગ્યાની ગેલેરી છોડવા. હવે કોની દુકાન છે હજુ સુધી મને ભરતભાઈ ખબર નથી. કોઈ દુકાન કોની છે, કોણ છે, એમાં હું પડ્યો નથી. મારા પાસે એટલી જ વાત આવી કે આ કેસ ચાલુ છે, જર્જરિત થઈ ગયું છે, નગરપાલિકાએ નોટિસ આપેલી છે અને પોપડા પડે ને પડી જશે તો આપણી જવાબદારી થાય. તો મેં કહું આપણી જવાબદારી થાય તો નિકાલ કરી દો, આપણે નથી કરવું. હજુ કોઈ દુકાન કોની છે, શું છે, એ હજુ કોઈ અમારે ચર્ચા નથી. સર, ગેરહાજર સભ્યોનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે તેમને નારાજગી હોવાનું અમને જાણવ્યું છે, તો એ વાતમાં કેટલી સત્યતા છે? ના, કોઈ નારાજગી નથી, કોઈને નારાજગી નથી, કોઈ વાત નથી. સભ્યો સાથે અમે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે તેમને એવું જાણ્યું. ના, પણ મને કોઈ સભ્યો મારે રોજ કાલે બી ભેગા હતા, પરમદાડે અમે ભેગા હતા, કોઈ વાત નથી, કોઈ વાત જ નથી. આજે આ તો 2-4 જણાનું કામ હતું, માવજીભાઈ અમદાવાદ હતા, એટલે પછી મેં કોઈ તારીખ બીજી રાખીએ, બસ, બીજું કોઈ કારણ નથી. ચિરાગ કરેણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.